कंसंट्रेशन के लिए, एकाग्रता के लिए मन, हृदय, बुद्धि ये तीन जब एक जगह के ऊपर जुड़ जाते हैं तब उसमें रस की उत्पत्ति होती है। તમે સિનેમા જોવા જ્યારે જાઓ છો ત્યારે તમને તમારા મનને એવું કહેવું નથી પડતું કે તું સિનેમામાં જઈને લાગ. એ ઓટોમેટિક લાગી જાય છે, કારણ કે પિક્ચર જોવાના અંદર ઇન્ટરેસ્ટ છે, રસ છે. એને હેમરિંગ નથી કરવું પડતું કે અહીંયા તું પિક્ચરમાં જઈને લાગ, પણ લાગે છે તો એવું લાગે છે કે કોઈ સરસ સીન ચાલતો હોય ને, ક્લાઇમેક્સ નો સીન ચાલતો હોય ને બાજુ વાળો પેલો વાતચીત કરતો હોય તો આપણે 10 વાર કહીએ બેટા જરા શાંતિ રાખને ભાઈ, ડિસ્ટર્બ થાય છે. લૌકિકના અંદર, મટીરિયલિસ્ટિક જીવનના અંદર મનુષ્યનું મન તરત જ લાગી જતું હોય છે, કારણ કે લૌકિકમાં મનુષ્યને ઇન્ટરેસ્ટ છે. પણ ધર્મના અંદર, સત્સંગના અંદર, કથાના અંદર વારંવાર મનને હેમર કરવું પડે છે, તું લાગ. અને આપણી એકાગ્રતા કેવી હોય છે? બાજુવાળો આમ તેમ ફાફા મારે તમે સીધા આમ તેમ જુઓ, બાજુવાળો ઉઠબેસ કરે એટલે તમે પણ ઉઠબેસમાં તમારું ચિત્ત જાય. હું કાલે જોતો હતો, કથાના પહેલો દિવસ હતો એટલે મને તમને ઇન્સ્ટ્રક્શન આપવાના રહી ગયા. મેં તો જનરલી દરેક કથામાં પહેલા દિવસે થોડાક હું ઇન્સ્ટ્રક્શન્સ આપી દેતો હોઉં છું, પછી ફોલો કરવું તમારા ઉપર છે. કારણ કે આજે સ્વાભાવિક છે કે 2-3 કલાક કથા શ્રવણ કરો એટલે અનેક પ્રકારની દેહધર્મો વચ્ચે આવે. કોઈકને સાંધાનો દુખાવો ઉપડે, કોઈને પગનો દુખાવો ઉપડે, કોઈને ઇમરજન્સી લાગે. કથાનું જો એકાગ્રતાથી શ્રવણ કરવું હોય ને તો સૌથી પહેલા એક નિયમ પાડશો. શ્યોર. કાલથી બપોરે 2 વાગ્યાથી જલપાન કરવાનું છોડી દેજો. જો જલપાન છૂટશે ને તો જ 3 કલાક એકાગ્રતાથી કથાનું રસપાન થશે. જો જલપાન કરીને આવશો ને તો રસના વચ્ચે ભંગ પડશે. इतना छोड़ देना. हम ये कथा के अंदर डूबने आए हैं. એમાં પૂર્ણ એકાગ્રતાથી જ્યાં સુધી કોઈ વિષયને સાંભળવામાં ના આવે ત્યાં સુધી એ વિષયના અંદર એ રસની ઉત્પત્તિ આપણે કરી શકતા નથી. पूर्ण एकाग्रता से, पूर्ण श्रद्धा से इसमें डूबना है. કારણ કે આ કથાના વિષયો એવા હોય છે કે જ્યાં સુધી અંતિમ શબ્દ સુધી એને શ્રવણ ન કરીએ ત્યાં સુધી એ વિષયને સંપૂર્ણ રીતે આપણા હૃદયમાં આપણે બેસાડી શકતા નથી. ગઈકાલે શ્રીનાથજી બાબા ના સુંદર મુખારવિંદનું દર્શન થયું. સદુ પાંડે જ્યારે શિલાને ખસેડે છે ત્યારે શ્રીનાથજી બાબાના સુંદર મુખારવિંદના દર્શન થાય છે. અને શ્રીનાથજી બાબાએ આજ્ઞા કરી કે જ્યાં સુધી જગતગુરુ શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજી એ અહીંયા નહીં પધારે ત્યાં સુધી મારા સંપૂર્ણ દર્શન તમને થશે નહીં. હવે સદુ પાંડેજી ને બધા જ વ્રજવાસીઓ પ્રતીક્ષા કરી રહ્યા છે કબ महाप्रभुजी यहाँ पधारे और कब श्रीनाथजी बाबा के चरणारविंद से लेकर मुखारविंद पर्यंत के संपूर्ण दर्शन हमें प्राप्त हो. બધા જ પ્રતીક્ષા કરીને બેઠા છે. અને જે દિવસે શ્રીનાથજીના મુખારવિંદનું પ્રાગટ્ય થયું છે એ જ દિવસે ચૈત્રવદ 11 ના દિવસે જગતગુરુ શ્રી વલ્લભાધીશ મહાપ્રભુજીનું પ્રાગટ્ય એ ચંપારણ્યના અંદર થયું છે. શ્રીનાથજી બાબાએ સમસ્ત વિશ્વને આ સંદેશો આપ્યો છે કે ચંપારણના અંદર જે વલ્લભાચાર્યજી મહાપ્રભુજીનું પ્રાગટ્ય થયું છે એ બીજું કોઈ નથી, એ મારા સાક્ષાત મુખારવિંદના અવતાર છે. શ્રી કૃષ્ણાસ્યમ કૃપાનિધિ, ભગવાન કૃષ્ણના જે હાસ્યના અવતાર એ શ્રી મહાપ્રભુજી છે અને ભગવાન કૃષ્ણના હાસ્યના અવતાર એ શ્રી રામચંદ્રજી છે. हास्यम कृपानिधि, हमारे श्रीनाथजी के ही मुखारविंद के अवतार वो श्री वल्लभ है.
અને એટલે સર્વોત્તમ સ્તોત્રના અંદર શ્રી ગુસાઈજીએ બહુ સુંદર વાત કરી. ભક્તિ માર્ગાબ્જ માર્તંડ. આ ભક્તિ માર્ગ એક કમળના સમાન છે અને માર્તંડ એટલે સૂર્ય. જેમ કમળને ખીલવવા માટે સૂર્યની આવશ્યકતા પડે છે ને, જ્યાં સુધી સૂર્યની કિરણ એ કમળ ઉપર પડતી નથી ત્યાં સુધી કમળ એ પૂર્ણ રીતે ખીલી શકતો નથી. એ જ રીતે ભક્તોના હૃદયના અંદર આ પુષ્ટિ ભક્તિનું કમળને ખીલવવા માટે શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજી રૂપી સૂર્યની એક કૃપારૂપી કિરણની આવશ્યકતા છે, ત્યારે જઈને આ કમળ ખીલે છે. પુષ્ટિ ભક્તિને ખીલવવા માટે શ્રી મહાપ્રભુજીના એ કૃપારૂપી સૂર્યની આવશ્યકતા છે. पुष्टि संप्रदाय के अंदर श्री महाप्रभु जी वो सूर्य है. આપણા બધાના અંદર એ ભક્તિનો બીજ વિદ્યમાન છે હૃદયમાં, પણ એ ભક્તિના બીજને વધારે સુદ્રઢ કરવા માટે, એ ભક્તિના કમળને ખીલવવા માટે શ્રી મહાપ્રભુજીની કૃપાની આવશ્યકતા છે. એટલે શ્રી મહાપ્રભુજીએ સિદ્ધાંત આપ્યો, સ્મરણમ ભજનમ ચાપી ન ત્યાજ્યમ ઇતિ મે મતિ. આ ભગવદ ભાવ છે ને એ અગ્નિ છે. આ અગ્નિના અંદર જેટલું ઘી નાખશો એટલી અગ્નિ વધારે ને વધારે પ્રજ્વલિત બનશે. પણ ધ્યાન રાખજો, આ ભગવદ ભાવ રૂપી અગ્નિના ઉપર જો એક લોટો ભરીને પાણી રેડી દેવામાં આવે તો આ અગ્નિ એ ભસ્મીભૂત થઈ જાય છે. આ ભગવદ ભાવ રૂપી અગ્નિના અંદર સત્સંગ રૂપી ઘી નાખવાની જરૂર છે. કોન્સ્ટન્ટ પ્રભુના સ્મરણ રૂપી ઘી નાખવાની જરૂર છે, ત્યારે આ અગ્નિ સંપૂર્ણ રીતે પ્રજ્વલિત થઈ શકશે. પણ એક લોટો પાણી એ દુસ્સંગ છે. આજે દુસ્સંગ માણસને એટલો જલ્દી લાગી જાય છે કે જલ્દી માણસ એ દુસ્સંગીના પ્રભાવમાં આવી જાય છે. આ વિશ્વના અંદર મનુષ્યની એક બહુ વિચિત્ર મેન્ટાલિટી છે. સત્સંગીઓના પ્રભાવમાં ઓછો આવે છે, પણ દુસ્સંગીઓના પ્રભાવમાં તરત આવી જાય છે. સત્સંગમાં કહેવાયેલી વાતનું આચરણ કરતા કદાચ એને વર્ષો વીતી જશે, પણ દુસ્સંગીઓ દ્વારા કહેવાયેલી વાતનું આચરણ એ તરત કરી નાખશે. કારણ કે સત્સંગનું આચરણ બહુ ઓછા લોકોના અંદર જોવા મળે છે, પણ દુસ્સંગનું આચરણ એ ઠેર ઠેર જોવા મળે છે. व्यक्ति जो सुनता है उसको कम अपने जीवन के आचरण में लाता है, लेकिन जो देखता है उसे तुरंत ले आता है. આ મનુષ્યનો સ્વભાવ છે. તમે જે સાંભળશો એ કદાચ તમારા આચરણમાં આવશે, પણ એટલી હદ સુધી નહીં આવે, પણ તમે જે જોશો ને એ તરત આવશે. બીજાના જીવનથી આપણે બહુ જલ્દી પ્રભાવિત થઈએ છીએ, બીજાના આચરણથી બહુ જલ્દી પ્રભાવિત થઈએ છીએ, પણ બીજાના ઉપદેશથી આપણી બુદ્ધિ એટલી જલ્દી પ્રભાવિત થતી નથી. इसलिए सत्संग के अंदर रसपान करने के अंदर एक ही लक्ष्य चाहिए कि इसको मुझे अपने जीवन के अंदर उतारना है. शराबनी બોટલના નીચે લખેલું હોય છે, it is injurious to my health, it is injurious to your health. બુદ્ધિ એને વાંચે છે, પણ છતાંય આપણને શરાબનું એટલું વ્યસન છે કે બુદ્ધિ ના પાડવા છતાંય માણસ શરાબને પીએ છે. ધર્મ ગ્રંથોના નીચે એવું લખેલું હોય છે, it is good for your life, it is good for your soul, drink it, drink it, drink it. No, there are asked questions, why. વ્યસનના આગળ બુદ્ધિ લગાડતા નથી, વાય કરતા નથી, પણ ધર્મના આગળ ચોક્કસ વાય કરીએ છીએ, કારણ કે ધર્મનું આચરણ કરવું નથી ને, સત્સંગનું આચરણ કરવું નથી. આ ભગવદ ભાવ રૂપી અગ્નિને, આ મનને આ દુસ્સંગથી પ્રોટેક્ટ કરવાનું છે. આ જલ આખી અગ્નિને બુઝવી નાખશે. અને આ લૌકિકના અંદર, આ ભૌતિક યુગના અંદર, આ મટીરિયલિસ્ટિક લાઈફના અંદર ઠેર ઠેર દુસ્સંગીઓ જોવા મળે છે. વિચાર કરો, 10 માણસ સિગરેટ પીતા હોય અને એક વ્યક્તિ જો એ 10 ના ગ્રુપમાં જોઈન થશે ને, એ 11મો પણ સિગરેટ પીતો થઈ જશે, કારણ કે જુએ છે આ 10 ને પીવામાં વાંધો નથી તો મને પીવામાં શું વાંધો છે. 10 को देखकर दूसरा भी पी डालता है.
દુસ્સંગ કરતી વખતે વ્યક્તિ બુદ્ધિનો ઉપયોગ કરતો નથી, આંધળું અનુસરણ કરે છે. જેવા મિત્રો કરે છે એમ પોતે વર્ણે છે. સત્સંગના અંદર આંધળું અનુસરણ કરો ને, જો કહા હૈ ઉસકો ફોલો કરો દિલ સે. કોઈ પણ ધર્મ શું તમને કોઈ રોંગ પાથવે પર લઈ જાય છે? કોઈ પણ સંપ્રદાય તમને શું કોઈ ખોટા માર્ગે લઈ જાય છે? કોઈ પણ સંપ્રદાય કે ધર્મ તમને ક્યાંક ને ક્યાંક સારું જ શીખવાડે છે, પણ કારણ કે ફોલો નથી કરવું. મને એક છોકરાએ મને પૂછ્યું કે કંઠી પહેરવાના ફાયદા શું? મેં કીધું નુકસાનની લિસ્ટ આપ, પછી ફાયદા કહું. તને કંઠી પહેરવામાં નુકસાન શું છે? માણસ ઘણીવાર ખોટા લોજિક્સનો ઉપયોગ કરીને ઘણીવાર એની બુદ્ધિને કન્વિન્સ કરી શકતો નથી ધર્મની બાબતોને લઈને, આધ્યાત્મની બાબતોને લઈને. કારણ કે માણસ એવું માને છે કે આ ધર્મ અને આધ્યાત્મ મારા જીવનમાં એટલું બધું હેલ્પફુલ નથી. दुनिया जे करे ये मारे करવું જોઈએ, वही तो आज का जमाना है, वही तो फैशन है, वही तो ट्रेंड है, उसको स्वीकार करो. માણસ આજે ટ્રેન્ડના અનુસાર ચાલે છે, ફેશનના અનુસાર ચાલે છે, પોતાના આત્મ કલ્યાણના લક્ષ્ય માટે નથી ચાલતો. દુનિયા કૂવામાં પડે છે ને, પડવા દો, મારે પડવું છે, જાઓ. આંધળું અનુસરણ માણસ કરે છે. અમેરિકામાં ઘણી જગ્યાએ પધરામણીઓ થાય, અને જ્યારે અમેરિકામાં પધરામણી થાય ને ત્યારે હું ખાસ છોકરાઓના રૂમમાં જઉં. અને છોકરાઓના રૂમમાં જ્યારે હું જઉં ને ત્યારે એટલો સરસ વાતાવરણ લાગે. ઈસ્ટ વેસ્ટ નોર્થ સાઉથ ચારે બાજુ મોટા મોટા પોસ્ટર્સ લાગેલા હોય. એક પોસ્ટર હોય માઇકલ જેક્સનનું, એની ઉઠતી સવાર માઇકલ જેક્સનના દર્શનથી થાય. બીજી બાજુ પોસ્ટર હોય કે બહુ મોટા બોક્સરનું આમ મુક્કો મારતો હોય. ત્રીજી બાજુ પોસ્ટર હોય કોઈ મહાપુરુષ, કોઈ રેસલરનો, અને ચોથી બાજુ કંઈક બીજી સેલિબ્રિટીનો. ચારે બાજુ રૂમના અંદર પોસ્ટર સિવાય કંઈ દેખાય નહીં. એમાં ભગવાનના પોસ્ટર તો દૂરની વાત છે, પણ બધા જ આવા બધા પ્રાણીઓના પોસ્ટર. ત્યારે હું ઘણીવાર પૂછું, તમને આ બધાથી શું મળે? કઈ ઇન્સ્પિરેશન મળે છે? કંઈક પ્રાપ્તિ થાય છે? કંઈક જાણવાનું મળ્યું? ના ના, મારા ફ્રેન્ડો જ્યારે મારા ઘરે આવે ને અને એમને જ્યારે ખબર પડે ને કે હું પણ આ સેલિબ્રિટીનો ફેન છું, એ બહુ ખુશ થાય, એટલે મેં લગાડ્યા છે. ये दीवानगी नहीं तो और क्या है? આપણા રૂમોના અંદર એવા ચિત્રો લગાડી કે જેમાંથી આપણને કોઈ સારી ઇન્સ્પિરેશન પ્રાપ્ત થાય. બીજા ફ્રેન્ડો લગાડે છે એટલે મારે પણ લગાડવું જોઈએ, કેમ કે આજની આ રીત છે, આજની આ ફેશન છે, આજનું આ ટ્રેન્ડ છે, એટલે મારે કરવું જ જોઈએ. આ પ્રકારની વૃત્તિ જ માણસને દુસ્સંગમાં નાખે છે. દુનિયા કરે છે એટલે મારે કરવું જ જોઈએ, આ કરવું જ પડશે. આ પડશેની વૃત્તિ જ માણસને દુષ્કર્મમાં નાખે છે. આ વૃત્તિ માણસને ઊંધી જગ્યાએ લઈ જાય છે અને બહુ જલ્દી પ્રવૃત્ત થઈ જાય છે માણસ દુસ્સંગના અંદર. આંધળું અનુસરણ, વિચારો કર્યા વગરનું અનુસરણ. ટીવીમાં કોઈ પણ સેલિબ્રિટી કંઈક અલગ અલગ પ્રકારનું કંઈક હેરસ્ટાઇલ કરશે તો આખી દુનિયા એને ફોલો કરશે, કારણ કે આજનું ફેશન છે. હું ઘણીવાર છોકરાઓને કહેતો હોઉં કે ડોન્ટ મેક યોર રોલ મોડલ્સ. લાઈફમાં ક્યારે પણ કોઈને પોતાનો રોલ મોડલ ના બનાવતા. એનું કારણ છે કે જ્યારે તમે કોઈકને તમારો રોલ મોડલ બનાવો છો ને ત્યારે તમે એના જેવું કરવાના પ્રયત્ન કરો છો. પેલો જેમ કરે એમ મારે કરવાનું, એની નકલ કરો. એટલે એમાં થાય છે શું કે તમારા અંદરની જે યુનિકનેસ હતી, તમારા અંદરની જે એક અલગ પ્રકારની ક્વોલિટી ને એબિલિટી જે ભગવાને તમારા અંદર મૂકેલી, એને તમે વિકસાવી શકતા નથી, કેમ કે બીજાના પ્રભાવમાં આવીને તમે એના જેવું કરવાનો પ્રયત્ન કરો છો. You yourself is the biggest role model of others. આપણા બધાના અંદર એટલી તાકાત છે કે આપણે હજારો લોકોના રોલ મોડલ પોતે બનવાની તાકાત ધરાવીએ છીએ. આપણે કોઈ બીજાના રોલ મોડલ બનાવવાની આવશ્યકતા જ નથી. શા માટે આંધળું અનુસરણ કરવું વિધાઉટ એની લોજિક્સ? અરે આંધળું અનુસરણ કરવું હોય તો ધર્મમાં કરો, દુસ્સંગમાં નહીં, વિધાઉટ લોજિક્સ. દુસ્સંગ નું પરિણામ છે દુષ્કર્મ, અને દુષ્કર્મ નું પરિણામ છે દુઃખ. સત્સંગ નું પરિણામ છે સદકર્મ, અને સદકર્મ નું પરિણામ છે સુખ.